સુરેન્દ્રનગરના લખતરમાં ધોધમાર વરસાદ છે. ભારે વરસાદને લઈને પાણી ભરાવાની સમસ્યા છે. લખતરના માર્ગો પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદથી મહાકાય વૃક્ષ પણ ધરાશાયી થયું. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરેન્દ્રનગરથી સામે આવ્યા છે, જ્યાં લખતરમાં ધોધમાર વરસાદ અને ભારે વરસાદને લઈને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. સાથે જળબંબાકારની પરિસ્થિતિ પણ છે. માર્ગો પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે સીધી જ વાહન વ્યવહારને અસર થઈ છે. જ્યાં એક તરફ સુરેન્દ્રનગરમાં વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે અને એલર્ટની વચ્ચે સુરેન્દ્રનગરમાં મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ. સુરેન્દ્રનગરના 10 તાલુકામાં ધોધમાર વરસાદ છે. ધ્રાંગધ્રા, મૂળી, સાયલા, લખતર આ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે લખતરથી જે આ દ્રશ્ય સામે આવ્યા છે, દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે રિક્ષાના પૈડા ડૂબી જાય એટલું પાણી મુખ્ય માર્ગ પર ભરાયેલું છે અને લોકોના વાહન બંધ થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. હાલ સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ છે. હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત જોવા મળી રહ્યું છે. હાલ જે સિસ્ટમ છે એ વરસાદી સિસ્ટમ હવે સૌરાષ્ટ્રના ભાગોને ગમરોડી રહી છે. સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં વરસાદી વાતાવરણ છે. ગત મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી. આજે પણ વરસાદી માહોલ યથાવત છે. મોડી રાતથી જે વરસાદની શરૂઆત થઈ હતી, સવાર સુધીમાં 3 ઇંચ જેટલો વરસાદ સુરેન્દ્રનગરમાં ખાબકી ચૂક્યો છે. તેની સાથે જ સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલની વચ્ચે જળાશયો પણ છલકાઈ રહ્યા છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા સચિન પીઠવા છે ફોન લાઈન પર. સચિન, લખતરમાં પરિસ્થિતિ શું? વાત કરવામાં તો લખતરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં 48 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને લખતરમાં અનેક ગામો દેદાદરા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે અને અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જી, માહિતી બદલ આભાર સચિન. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે. લીંબડી લખતર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. શિયાળી ગામ નજીક રસ્તા પરથી પાણી વહેતા થયા. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તંત્રએ લોકોને જોખમી રીતે રસ્તો પાર ન કરવા માટે પણ અપીલ કરી છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે અને વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિ થઈ છે. ત્યારે શિયાળી ગામ નજીકથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં લીંબડી લખતર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. શિયાળી ગામ નજીક રસ્તા પરથી પાણી વહેતા થયા, જેના કારણે લોકો જીવના જોખમે રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. વાહન ચાલકો જીવના જોખમે એ રસ્તામાંથી પોતાનું વાહન પસાર કરી રહ્યા છે. ત્યારે તંત્રએ લોકોને જોખમી રીતે રસ્તો પાર ન કરવા માટે અપીલ કરી છે. વીટીવી ન્યૂઝ પણ સૌ કોઈને અપીલ કરે છે કે જે રસ્તા પર પાણી ભરાયેલા છે એ રસ્તા પરથી જોખમી રીતે વાહન પસાર ન કરવું, કારણ કે જીવને પણ જોખમ થઈ શકે છે. હાલમાં દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરેન્દ્રનગરના છે, શિયાળી ગામના, જ્યાં વાહન ચાલકો જીવના જોખમે પસાર થતા કેમેરામાં કેદ થયા. ઉપરવાસમાં ભારે વરસાદને લઈને લીંબડી લખતર રોડ ઉપર શિયાળી નજીક વરસાદી પાણી ફરી વળ્યા છે. તેમજ ઉમેદપર રોડ ઉપર પણ વરસાદી પાણી ફરી વળ્યા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ આપણી સાથે જોડાયા છે. ત્યારે આપણે ખેડૂતો સાથે સીધી વાત કરીએ. શું નામ તમારું? દર્શુભાઈ મેઘાભાઈ. ક્યાંથી આવ્યા? ગઢથલ. શું પરિસ્થિતિ છે? બહુ રોડ ઉપર ચાલે એવું નથી, એટલું પાણી આવ્યું છે. દુનિયાનું પાણી છે, કોઈ બહાર નીકળી શકે એવું નથી. ખેતરોમાં શું? ખેતરમાં તો એક પણ પાક છે નહીં, તમામ વિસ્તારોમાં. આ બધા. તમે ગઢથલ થી આવ્યા? હા, ગઢથલ. કેવી રીતના આવ્યા? ધીમે ધીમે બાઇક લઈને આવ્યા. તો ગઢથલના સરપંચ આપણી સાથે જોડાયા હતા. તેમને જણાવ્યું કે હું ગઢથલ થી તમામ રોડ ઉપર અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા છે અને ખેતરો બેટમાં ફેરવાયા છે અને પાકને પણ મોટું નુકસાન થયું છે. સચિન પીઠવા, વીટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરનો મૂડીનો નાયકા ડેમ કે જે 100% ભરાઈ ચૂક્યો છે. ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગૌતમગઢ, કુકડા, ગોદાવરી અને શેખપર ગામને એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે. નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે. તો સુરેન્દ્રનગરના વિવિધ તાલુકાઓમાં ધોધમાર વરસાદ છે. ત્યારે મૂડીથી આ દ્રશ્ય સામે આવ્યા છે, જ્યાં નદીના પટમાં લોકોને અવરજવર ન કરવા માટેની પણ સૂચના અપાઈ છે, કારણ કે નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. વરસાદી વાતાવરણ પણ છે. નવા નીરની આવક યથાવત રહી છે. ત્યારે હાલ જે પરિસ્થિતિ થઈ છે તેના કારણે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરાઈ છે.